તો સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની, તો કુદરત દરેક માનવીને કોઈ ખાસ કળા કે કુશળતા સાથે પેદા કરે છે। ત્યારે મોરબી શહેરમાં રહેતા એક અનોખા કુંભાર કારીગર ભરતભાઈ ધીરુભાઈ પ્રજાપતિ એવું એક અદ્ભુત ઉદાહરણ છે અને જેમણે એક અનોખી કળામાં નિપુણતા હાંસલ કરી છે। તેઓ આંખે પાટા બાંધીને પણ માટલા કરી શકે છે। હા, આમ સાંભળવામાં ભલે અજમાયું લાગતું હોય, પરંતુ તેમની આ કળા જોતા દરેકને આશ્ચર્ય થાય છે। ત્યારે ભરતભાઈ છેલ્લા 15 વર્ષથી માટલા બનાવવાનો વારસાગત વ્યવસાય કરે છે। એક દિવસમાં એમને મનમાં વિચાર આવ્યો કે જો ખુલ્લી આંખે માટલા ઘડી શકાય તો શું બંધ આંખે પણ એ શક્ય છે। ત્યારે આ વિચારને મળતા જ તેમણે સતત મહેનત શરૂ કરી અને આરંભમાં અસફળતા મળી, પરંતુ હાર ન માની અને આજે તેઓ સંપૂર્ણ ચોકસાઈથી આંખે પાટા બાંધીને પણ સુંદર મજાના માટલા ઘડી શકે છે। ઉનાળાની સિઝનમાં માટલાની ઊંચી માંગ હોવાથી તેઓ સતત કાર્યરત રહે છે અને નવરાત્રી માટે વિશિષ્ટ વેરાયટીઓ પણ તૈયાર કરે છે। તેમની આ અનોખી કળા સૌને આશ્ચર્યચકિત કરે છે। ધીરુભાઈ પ્રજાપતિ અને હું આ છેલ્લા 10 થી 15 વર્ષથી આ કામ કરું છું અને મને એમ થયું કે ભાઈ આપણે આ ખુલ્લી આંખે આ કામ કરીશી તો આંખું બંધ કરીને આ કામ કેમ ન કરી શકીએ આપણે। પણ ક્યારેક સફળતા મળતી, ક્યારેક નિષ્ફળતા મળતી આ કામની અંદર મને। અને અત્યારે ખૂબ જ આ ગરમીનો માહોલ છે, એમાં અમને રોજના 20 થી 25 નંગ અમે આ બનાવી છીએ અને અત્યારે ખૂબ જ માંગ છે આ માટલાની ને એની અમારે। મારું નામ છે ભરત ધીરુભાઈ પ્રજાપતિ અને હું આ છેલ્લા 10 થી 15 વર્ષથી આ કામ કરું છું અને મને એમ થયું કે ભાઈ આપણે આ ખુલ્લી આંખે આ કામ કરીશી તો આંખું બંધ કરીને આ કામ કેમ ન કરી શકીએ આપણે। પણ ક્યારેક સફળતા મળતી, ક્યારેક નિષ્ફળતા મળતી આ કામની અંદર મને। અને અત્યારે ખૂબ જ આ ગરમીનો માહોલ છે, એમાં અમને રોજના 20 થી 25 નંગ અમે આ બનાવી છીએ અને અત્યારે ખૂબ જ માંગ છે આ માટલાની ને એની અમારે।